खिड़की ये खिड़की ऊपर खिड़की ये रे खड़की रे मारा सदगुरु खोले ऊंची है उस घर की दिल दरिया मान नहीं तो डूबती अरे अरे पिंगला जमनी से पिंगला ये सुखमना घर होती जी तोरण परिचर ने बोला रुपड़ियो हर के हार परोती जी अरे अरे दरिया मान डूबी देना मोती लेना गोती दिल दरिया मान डूबती देना दिल दरिया मान डूबती देना આપણી સુરતા છે જો બહાર ગોથલિયા ખાતી હોય તો એને દિલ દરિયામાં ડૂબકી મારવા માટે જવાનું છે બંકનાલની બજારે થઈ સુખમણાનો સાથ લઈ ત્યારે એને આ શબ્દરૂપી મોતીની ખબર પડે અરે અને જે કોઈ મહાસંતો થઈ ગયા છે ને જેમની વાણી પડી છે ને એ બધા મોતીડા મૂકી દીધા છે આપણા હાટું હવે અરે. લેવા હોય તો છૂટી છે સીના દવડા લઈશું આપણી પાસે હથિયાર છે કઈ લેવાનું અરે હા સદગુરુએ આપણને આખે આખું હથિયાર બનાવી દીધું છે સદગુરુ મળ્યા અને પછી આ તન મન ધનના મળ વિક્ષેપને આવરણો ઉતારી શુદ્ધ કંચન વર્ણની કાયા બનાવી દીધી છે તમારે આ વસ્તુ વારી શકાશે બાકી તો સપન ભોગ જમશો ને નરક થઈ નીકળી જશે પણ સત્સંગ જમશો ને એ આમાંથી નીકળશે નહીં અરે માટે આત્માનો ખોરાક સત્સંગ છે મોતીડાનું વરવાના છે આ રણકાર આ ઝણકાર એક દિવસના સમયે બંધ થઈ જશે કાયા પડી જશે પછી બોલાશે નહીં આમાં અભય શૂન્ય છે જ્યોત સ્વરૂપ આમાં 10મા દ્વારે બિરાજે છે આપણા મસ્તકમાં અહીંયા જ્યોતિ સ્વરૂપ રૂપે મુકામ છે મારા સદગુરુ મહારાજ અહીંયા જરૂર પધારે છે જ્યારે આપણે સદગુરુનું ભજન કરશું ને ત્યારે ભજન કરતા કરતા સદગુરુ મહારાજ આપણા શ્વાસા ઉશ્વામાં થઈને નાભી કમળમાં થઈને આવીને મગજમાં બિરાજમાન થશે આસન આપજો હોનાના આવું કહેશે રૂખડીઓ બાવો અરે આ નવ ખડકીનું શરીર છે નવ દરવાજા નવી એ રમતના આપણા શરીરને આપ્યા છે પણ 10મી ખડકી આપણા આ મગજની અંદર છે જેને અણી અગ્રધાર કહેવામાં આવે છે અને અહીંયા 10મી ખડકી બંધ છે આન સદગુરુ મહારાજ આપણને બ્રહ્મ ચાવી આપે ગુરુગમ ચાવી આપે ચાવી એટલી સૂક્ષ્મ છે તાળું એકદમ સૂક્ષ્મ છે દરવાજા વાયખા છે એકદમ ઝીણા છે તલના દાણા જેવડા પછી એના નકોચાનું હાંકડું તાળું ચાવી કેવડી હોય અરે અને આ ચાવી મળતા જ્યારે દરવાજા ખોલાશે 9મી ખડકી 10મી ખિડકી ખિડકી ઉપર એક પાછી ખિડકી છે અરે અરે અને એ ખડકી મારા સદગુરુ મહારાજ ખોલે જેને જેને સદગુરુ મહારાજ મળ્યા છે ને એની ખડકી ખોલાણી એનું પ્રમાણ શું જોવા મળે છે ખબર છે પ્રમાણ જોવા આજ જ મળે છે આપણને તમે આ જો હીરારામ મહારાજે એક આમંત્રણથી ઘણા બધા સંતો જતી સતીને ભેગા કર્યા છે ને ત્યાં બધાને આપણે પૈસા ગમે એટલા ખર્ચી તો ભેગા ન થાય અરે અરે અને બધા દર્શનીય છે પોતાના મનના તરંગો કેવા કહેવાય અરે આ 10મી ખડકી ખોલ્યાનું પ્રમાણ છે પછી બીજા ન જોઈ શકે કે 10મી ખડકી મારી ખોલીને મેં તાળું લગાડ્યું છે એમાં ચાવી ભરાવી છે કે બીજા થોડા જોઈ શકે આ તો પોતાના એકની વાત છે પોતાને સમજવાનું છે
આપણા શરીરમાં ડાબી ઈંગલા છે, જમણી પિંગલા છે, પણ જો સુખમણા નાડી વચ્ચે છે ને એ બરોબર સતગુરુ મહારાજના ઘરની આપણને ખબર પડે ત્યારે માનવું કે આ સુખમણાએ મન ઘર બતાવ્યું છે. અને સુખમણા બીજું કોઈ નથી, સદગુરુ મહારાજ સિવાય બીજું કોઈ હોય. અરે હા, ઈંગલા અને પિંગલાનો માર્ગ ભૂલી અને સદગુરુના માર્ગે જે કોઈ હાલે બતાવેલા તો એ ખરેખર સત્ય માર્ગે એને શું મળે કે તોરલ પરી ચરણે હું બોલ્યો છું આવો રૂખડિયો બાવો કહેશે. હે મહારાજ, સદગુરુનો મહિમા આવો છે મારા વાલા. મારા માટે ગુરુદેવ છે, મારા માટે ગુરુદાતાર છે. ગુરુના ગુણને શું વર્ણવું, મુખેથી કહું તો જેનું માપ ન આવે. ઇન્દ્ર અને કુબેર જેનો પાર ન પાવે, વેદ ચાર જેના ગુણ ગાવે. અગમ ઘરમાં એ આપે રમી રહ્યા જો, બેહદ બારની વાત લાવે. આ સવારામને ગુરુ ફૂલગર મળ્યા એ ચરણ પ્રતાપથી ગુણ ગાવે. જેને જેને ગુરુ મળ્યા છે એમનો અનુભવ જુઓ. જો આપણને સદગુરુ મળ્યા હોય તો આપણો અનુભવ થવો જોઈએ. હો, હા, મને એવો અનુભવ થયો કે આ નુરત સુરતનો કોઈ કરે નિવેડો અને ભાંગે મનડાની ભ્રાંત. દાસ નટુરામને ગુરુ ગોરધનદાસ મળ્યા ને અહીંયા સદાય વર્ષે સુવાય. અરે અરે હવે આ જે અનુભવની વાત કરવી તો એમ માનો ને કે બીજા ઘણા બધા આપણા મૂળ ઘરના જો મળે કોઈ માલમી બતાવે શબ્દમાં સાર, ગુણવંતા જો કોઈ ગુરુજી મળી જાય તો આપણને ઉતારે ભગવાન. બહુ સરસ મજાના શબ્દો આપણી પાસે આવી શકે છે, પણ સદગુરુ શબ્દને હૃદયની અંદર ઠેરાવો. હા, હે મન તું સમરી લે સદગુરુ શ્યામ, ધન દોલત ને માલ ખજાના અંતે નહીં આવે તારે કામ. બરાબર, કંઈ આવતું હોય તો વાત કરજો. અરે અને માટીમાંથી જ બધું બને, લોઢું, લાકડું, સોનું, ચાંદી, રૂપિયા, ચાર ખાણેના બધા હાલતા ચાલતા બધા શરીરો બધું ધૂળમાં જ બને. આ ધન દોલત ને માલ ખજાના અંતે નહીં આવે તારે કામ, માટે મન જ્યાં સુધી છો ત્યાં સુધી સમરી લે સદગુરુ શ્યામ. માનવ દેહ મળ્યો અતિ મોંઘેરો, તરવાનું મળ્યું છે ઠામ. સદગુરુના ચરણે જઈને બાપ નક્કી કરી લે નામ. અરે કેટલી વાત કરી. માત પિતા અને સદગુરુના ચરણે 68 તીર્થ ધામ. અરે આ તીર્થને પડતા મૂકીને ભલે રખડે ગામો ગામ. મન તું સમરી લે સદગુરુ શ્યામ. માટે સંતનો સમાગમ નિષ્દિન કરજે તો આનંદ આઠે જામ. દાસ નટુરામને ગુરુ ગોરધનદાસ મળ્યા ને આવી મને સાહેબે બતાવી. અરે અરે બોલ્ય સદગુરુ.